અંકલેશ્વર જેઆઈડીસીમાં આડેધડ ખોદકામથી ગેસ લાઈન તૂટી પડી હતી અને ગેસ લીકેજ સાથે જ આગ ભભૂકતા પસાર થતા બાળક સહિત 2 દાઝ્યા હતા. વીજ નિગમ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈન માટે ઇજારો આપ્યો છે. ઇજારદાર દ્વારા ખોદકામ શરૂ કર્યું અને રોડ વચ્ચે જ ગેસ લાઈન તૂટી જતા ગેસ છૂટ્યો હતો. ગેસ આગજન્ય તત્વના સંપર્કમાં આવતા જ આગ ભભૂકી ઉઠી હતી. ભડકે બળતા રોડ પરથી પસાર થતા ઇસમો દાઝી જતા તડકોલ આરોગ્ય સેન્ટર ખાતે ખસેડાયા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જેઆઈડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો સ્થાનિક લોકોએ ગેસ લાઇન બંધ કરાવવા માટે ગુજરાત ગેસમાં જાણ કરી લાઇન બંધ કરાવી હતી, જે બાદ આગ કાબૂમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જેઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને જેને લઈને છેલ્લા 6 મહિનામાં જ 3થી વધુ ઘટના બની છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા આજ રોજ જીબી અને જીબીના કોન્ટ્રાક્ટર અંડરગ્રાઉન્ડ ગટરનું જે કામકાજ ચાલુ છે તે સારું કામકાજ કરી રહ્યા છે, પણ આજે ચાણક્ય સ્કૂલ પાસે જે જેસીબીથી ખોદકામ કરી અને ગેસની લાઇનમાં આગ લાગી. આજુબાજુમાં 3 સ્કૂલો આવેલી છે, મરાઠી સ્કૂલ, ચાણક્ય સ્કૂલ અને વિઝન સ્કૂલ. તો બાળકોની અને ત્યાંથી નીકળતા માણસોની કેટલી છોકરાઓની જવાબદારી છે તે કોઈ જોતું નથી. એટલે આ કામ થાય તેમાં સુપરવિઝન અને જવાબદાર અધિકારી હાજર રહેવા જોઈએ તેવી અમારી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની માંગ છે. આનું જવાબદાર કોણ? નોટિફાઈડ ડીજીવીસીએલ કે પછી જે કોન્ટ્રાક્ટર છે તે. એટલે આ કામ કરવામાં સાથે સાથે ફાયર સેફટીની પણ યોજના રાખવી જોઈએ અને ક્યાં ગેસ લાઈન છે તેની પણ તપાસ કરવી જોઈએ. એટલે ડીજીવીસીએલને ખાસ જાણ કરવામાં આવે છે કે આના માટે તત્વરિક પગલાં લે. અને આજે ડીજીવીસીએલમાં જાણ કરી તો એ લોકોને હજી કોઈ વસ્તુની ધ્યાન જ નથી. તો અમારી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા જાણ કરવામાં આવે છે, પબ્લિકની સેફટી પણ સાથે જોવે અને સારું કામ કરે છે તેના માટે પણ અમે આમાં કોઈ રૂકાવટ નથી કરવા માગતા. એટલે જ્યાં પણ સ્કૂલો હોય, સામાજિક સંસ્થા હોય, ત્યાં બધી જગ્યાએ ગેસ લાઈન ક્યાં નીકળે છે તે ખોદકામ કરી તે પર ખોદકામ કરી અને કામ આગળ વધારે તેવી અમારી માંગ છે. આનો જવાબદાર કોણ છે તે અમારે જોવાનું છે.